નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને મારા હર હર મહાદેવ હર. મિત્રો, નંબર 1ની વાત કરીએ. ધ્યાનથી સાંભળો. સ્વસ્થ રહેવાના હું તમને ખાસ ઉપાય જણાવવાનો છું. જેને 100 વર્ષ જીવવું હોય, જેને 100 વર્ષ સુધી આયુષ્યમાં કાંઈ પણ દવા ન ખાવી હોય, તો તમારે આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો તમારી ઉંમર 100થી વટી જશે. મિત્રો, ચાલો ટૉપિક તરફ આગળ વધીએ. નંબર 1ની વાત કરું તો તમારે દરરોજ રાત્રે ખાસ કરીને સૂતા પહેલાં શું કરવાનું છે કે પેશાબ કરવાથી કિડનીને ક્યારે પણ ખરાબ નથી થતી અને નુકસાન નથી થતું. તો યાદ રાખજો મિત્રો, રાતે સૂતા પહેલાં પેશાબ જરૂર કરવો જોઈએ. નંબર 2ની વાત કરું તો દૂધમાં વરિયાળી નાખીએ અને તેને હલાવીને પીવાથી, મિત્રો દૂધમાં વરિયાળી નાખવાની છે, ખાંડ નહીં. તે વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં હંમેશા માટે આરામ મળે છે. નંબર 3ની વાત કરીએ મિત્રો, રાત્રે તમે નાભીમાં તેલ નાખવાથી તમારો જે માઇન્ડ હોય છે, મગજ હોય છે, તે ઝડપથી કામ કરવા લાગે છે. હા મિત્રો, નંબર 4 જોઈએ તો જે રોજ દહીં ખાય છે, જે રોજ દહીંનું સેવન કરે છે, તેને કદી પણ પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. મિત્રો, નંબર 5ની વાત કરીએ. તમારે જો કાપેલી ડુંગળી બીજા દિવસે તમારે કદી પણ નથી ખાવાની. હા મિત્રો, તેનાથી તમને અનેક જાતના પેટના રોગો થઈ શકે છે. નંબર 6ની વાત કરું તો મૂળાનો રસ જે હોય છે, તે પીવાથી તમારે જે પથરીની પ્રોબ્લેમ હોય છે, પિત્તાશયની પ્રોબ્લેમ હોય છે, તે કદી પણ નથી થતી. નંબર 7 જોઈએ તો જો તમને બહુ માથું દુખતું હોય તો તમારે એક વસ્તુ ભૂલી જવી પડશે, તેનું નામ છે ભાત. આ મિત્રો, રાઈસ. તમારે ભાત ખાવાનું સાવ ઓછું કરી દેવું જોઈએ. નંબર 8ની વાત કરું તો તમે રોજ સવારે જો ખાલી પેટે તમે ઊંધું લટકવાથી તમારી જે ઊંચાઈનો જે પ્રોબ્લેમ છે તે ઘટી જશે, તમારી ઊંચાઈ વધવા લાગશે. નંબર 9ની વાત કરીએ. સવારે ઉઠવાની સાથે જ તમારે શું કરવાનું છે કે જે કાસ્કો હોય છે તે તમારા વાળ ઉપર ફેરવવાનો છે. પણ મિત્રો ખાસ યાદ રાખજો, કાસ્કો જે છે તે લાકડાનો હોવો જોઈએ, તેથી તમારા વાળ મજબૂત બને છે. 10મો ઉપાય જોઈએ. ગોળનું જે લોકો સેવન કરે છે, હા મિત્રો, જે ગોળનું સેવન કરે છે તેને કદી પણ સુગરની સમસ્યા, હાઈ બીપી, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી. તો જેમ બને તેમ ગોળ ખાવો જોઈએ, ખાંડ ઓછી ખાવી જોઈએ. નંબર 11ની વાત કરીએ તો દરરોજ આદુનો તમારે એક નાનો ટુકડો ચાવવાથી કદી પણ તમને બીમારી નથી થતી, કંઈ પણ બીમારી લાગતી નથી. મિત્રો આગળ વાત કરીએ નંબર 12ની, તો કે રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તમને તાજું લોહી બને છે. હા મિત્રો, ખાસ યાદ રાખજો. નંબર 13ની વાત કરું, જો તમારા હોઠ જો ફૂલ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં તમારે શું કરવાનું છે તો કે દહીંની મલાઈ લગાવો, દૂધની મલાઈ લગાવો. તેનાથી તમારા હોઠ લાલ અને સારા અને મુલાયમ બનશે. આગળના ઉપાયની વાત કરું તો રોજ તમે ખાસ કરીને બોરનું સેવન કરવાથી, જે આપણે બોર આવે છે, જે ખાટા મીઠા આવે છે, તેનું સેવન કરો તો તમને અનેક જાતના પેટોના રોગોથી તમને શાંતિ થાય છે અને દૂરી મળે છે. કારણ કે મિત્રો, તે બોરમાં વિટામિન સી હોય છે. નંબર 15ની વાત કરું તો રોજ સવારે તમારે શું કરવાનું છે તો કે તાજા ટમેટાં ખાવાના છે. તેનાથી તમને જલ્દી સફેદ વાળ આવતા નથી, આ મિત્રો, અને ઉંમર પણ નથી દેખાતી. નંબર 16ની વાત કરું તો નાસ્તામાં તમારે એલચી ખાવાથી શ્વાસની જે તકલીફ હોય છે, જેને શ્વાસ ચડી જાય છે, તેની તકલીફ મટી જાય છે. તો એલચી ખાવી જોઈએ, વધારે માત્રામાં નહીં, નાસ્તાના ટાઈમે સવારે. નંબર 17ની વાત કરું તો
જો કાનમાં મેલ તમારે જમા થવા માંડે કે ખંજવાળ આવે તો તમારે તેનાથી છુટકારો મેળવવો હોય તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. સૂતા પહેલાં તમારે સરસોનું તેલ લેવાનું છે અને 2 થી 3 ટીપા તમારા કાનમાં, જે કાનમાં મેલ જમા છે, ભરાઈ ગયો છે, તે કાનમાં તમારે 2 થી 3 ટીપા નાખવાના છે. સવાર સુધી મેલ જામેલો છે તે ઓગળી જશે અને ધીરેકથી સાફ થઈ જશે. તમારે કાંઈ કરવાની જરૂર નહીં, એક ગઠ્ઠો બનશે અને ઓટોમેટિકલી બહાર નીકળી જશે. કાનમાં તમારે કદી પણ કાંઈ નાખવાનું નથી. ખાસ યાદ રાખજો, તમે કાન બગાડી શકો છો. નંબર 18ની વાત કરું તો જામફળનું સેવન કરો તો તમે જે નિરાશા છે, જે ડિપ્રેશન હોય છે, જે પ્રોબ્લેમ હોય છે, તમને આમ વિચારો આવતા હોય તે ઓછા થઈ જાય છે. મિત્રો, નંબર 19ની વાત કરું તો સૂતા પહેલાં તમારે ગરમ પાણી પીવું જોઈએ. આ કોના માટે છે? જેની કિડની સાફ નથી થતી તેને કહું છું કે જેને કિડની સાફ કરી હોય તેને નવશેકું પાણી સૂતા પહેલાં પીવાનું છે. મિત્રો, નંબર 20ની વાત કરું તો જો ગરમ રોટલી સાથે તમે દહીં ખાશો તો તમારું શરીર બગડશે, તમે ઘરડા થશો, જાડા થશો. તો મિત્રો, તમારે આ ભૂલ કદી પણ નથી કરવાની. નંબર 21ની વાત કરું તો ધાણાનો રસ જે હોય છે તે શું કરે છે? ધાણાનો રસ માથાની જે ટાલ હોય છે ને તેને દૂર કરે છે, તેમાં વાળ ઉગાડવામાં મદદ કરે છે. તો મિત્રો, ધાણાનો રસ હંમેશા વાળ ઉપર લગાવવો જોઈએ. નંબર 22ની વાત કરું, ધ્યાનથી સાંભળો. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરામાં શું થાય છે? તમને કળછલીઓ દેખાય છે. ના મિત્રો, યાદ રાખજો, તે આ નથી કરવાનું. નંબર 23ની વાત કરું તો તમારે શું કરવાનું છે કે ફળો ખાધા પછી જે સફરજન છે, કોઈ ડ્રાયફ્રૂટ છે, કોઈ પણ ફળ હોય કે ડ્રાયફ્રૂટ હોય, તમારે ડાયરેક્ટલી પાણી નથી પીવાનું. કારણ કે તે તમે ડાયરેક્ટલી પાણી પીશો ફળ ખાધા પછી તો પેટમાં એસિડ બનવાના ચાન્સીસ છે અને તમારી છાતીમાં જલન પણ થઈ શકે છે. હા મિત્રો, આ ખાસ યાદ રાખજો. નંબર 24ની વાત કરું તો જો તમારા હાથ હંમેશા બહુ ઠંડા રહેતા હોય એનો મતલબ એક જ છે કે તમને તમારા શરીર અંદર લોહીની ઉણપ નથી, તમારા અંદર બ્લડનો પ્રોબ્લેમ છે. તો મિત્રો, આયુર્વેદિકના ડૉક્ટરને દેખાડવું જરૂરી છે. મિત્રો, નંબર 25ની વાત કરીએ તો ગરમ કપડાં ધાબળાને તમારે કોઈ દિવસ પણ લાંબા સમય સુધી અલમારીમાં નથી રાખવાના. કારણ કે તેનાથી શું થશે? તો કપડામાં ખરાબ વાસ આવશે. આ માટે કપડાં સાથે એક ખાલી પરફ્યુમની વચમાં બોટલ રાખવાની. પરફ્યુમ છાંટવાનું નથી, પરફ્યુમની બોટલ રાખશો અને જ્યારે પણ તમે કપડાં બહાર કાઢશો ત્યારે તેમાં સારી સુગંધ આવશે. અને મિત્રો, ધાબળા હોય છે, વરસમાં ભલે તમે નો યુઝ કરતા હોય તો તમે 3 મહિને એકવાર ધોઈ લો તો તેમાં બેક્ટેરિયા બેસે નહીં. કારણ કે એના પછી જે ઋત આવે છે પછી તે ધાબળા યુઝ કરો છો તમે તો તેના બેક્ટેરિયા તમને માથાનો દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે. મિત્રો, નંબર 26ની વાત કરું તો વાળને લાંબા અને ઘાટા બનાવવા હોય તમારે તો શું કરવાનું છે? જે સરસોનું તેલ આવે છે તેમાં થોડુંક દૂધ મિક્સ કરીને તમારે તમારા ઉપર લગાવવાનું છે, માથા ઉપર લગાવવાનું છે. તેનાથી શું થશે? તમારા વાળ ઘાટા અને મુલાયમ બનશે. મિત્રો, આ ઉપાય તમે રોજ કરશો તો પણ ચાલશે. નંબર 27, જો ચહેરા પર ઝડપથી તમે ઘરડા દેખાવ છો, વૃદ્ધ દેખાવા લાગો છો તો તમારે શું કરવાનું છે? તમારે રાતે કદી પણ નથી કરવાનું જેને કૃમિ હોય. મિત્રો, 9 વાગે અથવા 6 વાગે ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો તો વધુ સારું, કારણ કે તેમાં વૃદ્ધત્વ નથી દેખાતું. નંબર 28ની વાત કરું તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઠંડુ પાણી પીવાથી તમને દાંતમાં નુકસાન થશે અને આગળ જતાં દાંતમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. મિત્રો, જેમ બને તેમ ફ્રીજનું પાણી કદી પણ ન પીવું જોઈએ. મિત્રો, નંબર 29 જોઈએ તો રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ સારામાં સારું છે. પકેના માટે જેને ગેસનો પ્રોબ્લેમ ના હોય અને જેને દૂધ હજમ થઈ જતું હોય. તો મિત્રો,
દૂધ ઓમ તો અમૃત સમાન કહેવામાં આવે છે, પણ મિત્રો દૂધ પીતી વખતે અમુક વસ્તુ ધ્યાન રાખવાની અને ડૉક્ટરની સલાહ લેવાની. રોજ દૂધ પીવો છો તો તમને એના બહુ ફાયદા જોવા મળે છે. મિત્રો ભાત ખાધા પછી તરત જ તમારે કદી પણ પાણી નથી પીવાનું. તેનાથી તમને શું થશે તો કે પેટને નુકસાન થઈ શકે છે અને તમને અપચાનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો મિત્રો આ હતો જે વિડીયો, તમારે જે નાની નાની બાબતમાં ધ્યાન રાખવાનો છે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.